નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન કાટેલિયા. આખરે આજે ગોંડલ નાગરિક સહકારી બેંકના પરિણામ આવી ગયા અને જે ગણેશ ગોંડલ છે તેની જે ચર્ચાઓ છે દીક્ષિત, એનો અંત અહીંયા આવે છે. પણ ચર્ચાની શરૂઆત કિશન થાય છે, કારણ કે જેલમાંથી ચૂંટણી લડવી અને જેલમાંથી જીતવી ખૂબ મહત્વની વાત. પરંતુ કિશન, આજે આપણે વાત કરવી છે ગોંડલના રક્તરંજિત ઇતિહાસના. જે એટલે યાદ કરવો પડે કે જયરાજસિંહ પણ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારનો સામનો. પણ ક્યાં પુત્રના નસીબ સારા રહ્યા. અને આપણે લાંબી વાત કરવા કરતા જગદીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર વિશ્લેષક. જગદીશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. જગદીશભાઈ, શું કહેશો ગોંડલનો રક્તરંજિત ઇતિહાસ, ગણેશની જીત, આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છો? અને જગદીશભાઈ, કોઈ માટે તો આ વાક્ય લાગુ પડે છે, આજ ખુશ તો બહોત હોગે તુમ. જી દીક્ષિતભાઈ, આપને કહું, ગોંડલનો રક્ત રંજિત ઇતિહાસ જે છે એ સૌરાષ્ટ્રનું એવું પાનું છે કે જેના વગર સૌરાષ્ટ્રની વાત માંડવી પણ અધૂરી ગણાય. દેશના ઇતિહાસમાં જે સૌરાષ્ટ્રનું બહુ મોટું જે ચિત્ર ઉપસ્યું છે, એમાં જે કેટલીક સારી વાતો છે, એની જેમ જ આ ગોંડલનું પોલિટિકલી કયો કે જ્ઞાતિવાદી કયો એવો રક્તરંજિત ઇતિહાસ પણ એમાં સામેલ છે. વર્ષોથી પટેલ અને ક્ષત્રિય આ બંને વચ્ચે જે વૈમનસ્ય છે એનું એપી સેન્ટર અગર કોઈ હોય તો એ રીબડા ટુ ગોંડલ એટલે ગોંડલ તાલુકો એનું એપી સેન્ટર રહ્યું છે. અમરેલીમાં માનગઢ હત્યાકાંડ થયો હોય કે બીજી ગામોમાં જ્યાં પણ આવી પરિસ્થિતિ સર્વે ક્ષત્રિયો અને પટેલોની એમાં પણ સૌથી વધુ એપી સેન્ટર જે થયું હોય તો એ રીબડા અને ગોંડલ છે. મહિપતસિંહ જાડેજાનું રીબડા અને જયરાજસિંહ બાપુનું ગોંડલ. આપણે જાણીએ છીએ કે આઝાદી પછીથી આ સૌરાષ્ટ્રના રાજનીતિમાં જ્યાં સુધી જ્ઞાતિવાદ ન હતો ત્યાં સુધી બધું ખેર, કારણ કે એ જે રાજનીતિ હતી એ રાજ્ય માટેની હતી. પછીથી શું થયું, રાજ્ય કબજે કરવા માટેની રાજનીતિ શરૂ થઈ, રાજ્ય માટેની નહીં. અને એમાં બે બળુકી કોમ, એકની પાસે ધનબળ, એકની પાસે બાહુબળ, આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે પછી એમાં લોહિયાળ ક્રાંતિઓ શરૂ થઈ. પોપટ લાખા સોરઠિયાથી માંડી, વલ્લભભાઈ પટેલથી માંડી, વિનુ સિંગાળાથી માંડી અનેકો હત્યા જે થઈ છે. થ્રિલર પિક્ચરમાં તમે ન જોયું હોય તેમ 15મી ઓગસ્ટ રૈયાણીને પણ ન ભૂલ્યું, નિલેશ રૈયાણી બિલકુલ આવા જેને એકદમ આખું જીવન પરિવર્તિત કરી નાખ્યું આપનું ચૂંટણી લડવાનું બધું. બિલકુલ. અને ત્યાં એવું બાહુબલી, અને જુઓ આ બધા જે મોટા ભાગના હત્યાકાંડો થયા ત્યારે શાસન એટલે ગુજરાતની ધરા પણ એની ધુરા પણ એમ કે બીજા પક્ષ પાસે હતી ને કેન્દ્રમાં બીજા પાસે હતી. એટલે તમે જુઓ, જેને ન્યાયિક વાત કહેવાય છે એવું ન હતું. જેના હાથમાં લાઠી ઉસકી ભેંસ એના જેવું, અને જંગલી કાયદો કયો તો તમે ચાલતો હતો. તમે જુઓ, 15મી ઓગસ્ટ જેવો કાર્યક્રમ હોય અને મંત્રી કક્ષાના માણસોને બધા કલેક્ટર, ડીસીપી સહિતના લોકોની હાજરીમાં ઠામ મારી નાખવામાં આવે, અને છતાંય એ કેસમાં પણ તમે આપણે બધા જાણીએ છીએ અંતે શું થયું હતું. એટલે જે તે સમયે આવો રક્તરંજિત ઇતિહાસ છે એ આલેખાતો રહ્યો, એ છેક હમણાં સુધી ચાલતો હતો. હમણાં છેલ્લા કેટલાક સમયથી એમાં વિરામ આવ્યો છે. અને એ વિરામમાં સમજણ જે છે એ કઈ આવી છે કે ભાઈ દરેકને હવે મોતનો ડર તો દરેકને છે, અને દરેકને એટલે પાઘડીનો વળ જેમ છેડે આવે એવી વાત છે. તમે જુઓ, ગોંડલ રીબડામાં મહિપતસિંહજી બાપુ દિવંગત થયા અને પછી અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના જે છે તો અનિરુદ્ધસિંહના 2-3 ભાઈઓનું પણ આકસ્મિક મૃત્યુ થયું. અને એણે પણ હવે આર્થિક સામ્રાજ્ય એટલું મોટું કરી નાખ્યું કે હવે કોઈને પેલા જમાનાની જેમ બારવટે નીકળતા હતા અને ધડ લડે ને સિર પડે એવી જે વાતો હતી, એના કરતાં હવે પોતીકું સામ્રાજ્ય આર્થિક અને રાજકીય અને સામાજિક આ બધો દરજ્જો જાળવી રાખવો પડે એમ હોય. એટલે એમાં થોડા ઘણા અંશે જે છે ને હવે કળથી કામ લેવામાં આવે છે, બળથી નહીં. અને કળનો અર્થ એમ છે કે હવે શેડો યુદ્ધ હાલે છે.
એટલે કે પોતે જ્યારે સામી છાતીએ લડતા હતા, યા તો તમંચાના ભડાકે દઈ દે યા તલવારના ઝાટકે દઈ દે, એને બદલે હવે તેઓ શ્રી બધા ઈશારાઓ કરે છે, માણસો રાખે છે અને એના દ્વારા પોતાના કામ આખા પાર પાડે છે. પછી બુદ્ધિપૂર્વક એને જેલમાં માની લો કે જાય ગુના સબબ, તો એને બાકીની સુવિધા અહીંયા પૂરી પાડો, એના પરિવારજનોને પૂરી પાડવામાં આવે અને પોતે સેફ ઝોનમાં રહીને આ બધું લડે છે. એટલે હવે કળનું આખું યુદ્ધ શરૂ થયું છે, બળનું નહીં. એટલે જગદીશભાઈ હમણાં મને એક એવા બાહુબલી અને કળબલી નેતા મને એક વખત મારે વાત થતી હતી કે હવે નેતા બની ગયા, પેલા બ્લેક કોલર હતા, વ્હાઇટ કોલર થઈ ગયા, પણ એ એમ કહેતા હતા કે પૈસા બની ગયા પછી હવે જેલમાં નથી ગમતું કિશનભાઈ, એટલે બીજા બધા ધંધા બંધ કરી દીધા એમ કે જેલમાં હવે હોરવતું નથી, રૂપિયા થઈ ગયા એટલે કે પેલા જરૂર હતી એટલે બધું ચલાવી લેતા એમ. આપની જાણ ખાતર કિશનભાઈ કે ભૂતકાળમાં પોરબંદર જે છે એ તો ગેંગસ્ટર્સનું હબ ગણાતું હતું. ત્યાં શેરીએ શેરીએ ગેંગ હતી એમ કહો તો ચાલે, અને ગેંગ પણ કેવી ખૂનખાર ગેંગ. ત્યાં શરમણ મુંજાથી માંડી સંતોષબેન જાડેજા સુધીના અને એની સામે જેટલી પણ ગેંગો હતી, કોટડા આપણે કોટડા ગેંગ, ગોવિંદટીની ગેંગ, તમે તેના ભાઈ ભૂરા મુદ્દાની વાત કરો તો એની ગેંગ, એભા અરજણની, એટલે જેટલા પરિવારમાં નામ એટલા સદસ્યોની ગેંગ અલગ હતી. ગલીએ ગલીએ દાદુ તારા ડાયરા એવું હતું જગદીશભાઈ ત્યાં. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે હવે એ બધું સમયે મેં કીધું ને ત્યારે શું હતું, ત્યારે કેવળ બાહુબલીની વાતો હતી કે વટના કટકા, મરી જવું કુરબાન છે પણ પીછે હટ ન થવું વગેરે. હવે આ લોકો શું કરે છે, હવે એને બુદ્ધિ વાપરવાની શરૂ કરી. કારણ કે તમે જેમ કીધું હકીકતે પૈસા થઈ ગયા છે, હવે એના નામથી બધું ચાલે છે અને અબજો રૂપિયા થઈ ગયા છે. એટલે હવે એ લોકો શું કરે છે કે એના જે હરીફ હોય એને હવે પુણ્યપૂર્વક એ લોકો મારી નાખે છે, અથવા તો પુણ્યપૂર્વક એને ટાઢા પાડી દે છે કે જમાનો હો કાળો નાગ તો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, એવું હવે કરી રહ્યા છે. મારો એક સવાલ જગદીશભાઈ છે, 2007માં ગોંડલ વિધાનસભાની બેઠકમાં ચંદુ વઘાસિયાનો વિજય થયો, જયરાજસિંહ જેલમાંથી ચૂંટણી લડતા હતા. 12માં બે બાઈદાન જયરાજસિંહ ફાવી ગયા, પણ 17 અને 22 આ બંનેમાં કોંગ્રેસે કેમ લેઉવા પાટીલને ટિકિટ ના આપી કે લેઉવા પટેલને જયરાજસિંહ સામે લડવું નથી? અને 17માં જ્યારે જીતી શકાય એવી પરિસ્થિતિ હતી ત્યારે યારને ટિકિટ અને પાટીદાર આંદોલનની ચરમ સીમાએ હતું જગદીશભાઈ, તો ત્યારે આહિરને ટિકિટ આપી દીધી. આ લોજિક મને કદાચ સમજાતું નથી, હું ખોટો ના હોઉં તો આહિરને ટિકિટ આપી. હા હા હા, અર્જુન ખટારિયાને. જુઓ, એ આહિરનું નામ હતું અર્જુનભાઈ કટારિયા. યસ. પણ એ જે ટિકિટ તમે કહો છો, પેલા તમને ખબર હોય તો કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા, એને ભૂતકાળમાં એક આક્ષેપ કર્યો તો તમને ખબર હતી, અંડરલાઈન કર્યા જેવો, કે ભાઈ કોંગ્રેસે ગુજરાતમાં વિનિંગ પોઝિશન જેવો જીતવાની જે જીજીવિષા હોવી જોઈએ એ એક તો માંડીવાળી છે, અને બીજું કોંગ્રેસનું હાઈકમાન્ડ જ્યાં સુધી અહમદ પટેલને લાગે વળગે ત્યાં સુધી, આ તમને નામ જો કહું લ્યો ને, એનો ઈશારો જેના ઉપર હતો તે કે ભાઈ સેટિંગ ચાલતા હતા, એમ એનો આક્ષેપ હતો અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના નેતાઓનો, કે ભાઈ કેટલાક સેટિંગ એવા ચાલે છે કે એમાં ભારતીય જનતા પાર્ટીની સાથે એટલે કે રાઇવલ પક્ષની સાથે સેટિંગ કરીને પોતે એવો નબળો ઉમેદવાર ઉભો રાખે કે જેમાં એ પોતે હારી જાય, એટલે ચૂંટણીમાં રહ્યા પણ કહેવાય અને હારી ગયા પણ કહેવાય. પરંતુ અંદર ખાને જે છે એ સેટિંગ હતું બુદ્ધિપૂર્વકનું. એ પરિસ્થિતિ તમે જે અત્યારે 2012માં ચંદુ વઘાસિયા વાળી વાત કરો છો, ત્યારથી માંડીને આ પરિસ્થિતિમાં નિર્માણ થાય છે કે તમે જુઓ, જે ચંદુ વઘાસિયાએ ફાઇટિંગ આપીને એક જમાનામાં કાઠું કાઢી ગયેલા, આજે તમે જુઓ પેલા વિજય મહંતદાસજી, જીણાભાઈ દરજી, પછી ભાઈ આપણા અત્યારે શિક્ષણ સંસ્થા બળવંતભાઈ, આ બધાની જેમ આ ચંદુભાઈ વઘાસિયા અત્યારે ક્યાં છે એ એક પ્રશ્નાર્થ તો ભાગ્યે જ લોકો જવાબ આપી શકે એમ છે, બળવંત. હવે આ બધાની જેમ, કારણ કે એ લોકો જે છે વિજય મહંતદાસજી જેવા લોકોને જે તે સમયે બાહુબલી લોકોએ કીધું હતું તમે બેમાંથી એક પસંદ કરો, જીવવું છે કે જીતવું છે. હો વાતની એક વાત, જો જીવવું હોય તો વાત થઈ ગઈ પૂરી, આમાંથી નીકળી જાઓ, અમારે તમારી યારે બીજું કોઈ વેરાંતર નથી, નહીતર પછી તમે જાણો છો. એટલે જે તે સમયે જેમ વિજય મહંતદાસજી તમને કહું છું, બળવંત મળવર કહું છું, જીણાભાઈ દરજી કહું છું, જેના જમાનો
હા, એ લોકો જે રીતે સુસુપ થઈ ગયા એવી રીતે આ ચંદુભાઈ વગાસિયા તમે જુઓ, જો ફાઇટ આપનારા માણસ હતા તો ક્યાંક તો ઝળકવા જોઈએ. એટલે એવા એવા ઘણા આપણી બધા જાણ ખાતર. ઘણા એટલે બધા એટલે ગોંડલના લેવા પટેલો બે બાપુથી ડરે છે કે કોંગ્રેસ ડરે છે? ના જુઓ, એક વસ્તુ કોઈ કોંગ્રેસ ડરતી નથી, કોંગ્રેસ તો બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરે છે. સાંભળો, પણ પટેલ સમાજ તમને જો આ એક નહીં સમજી શકાય એવી એક વાત, આખા સૌરાષ્ટ્ર કચ્છમાં એવી વાત છે કે પટેલો અને ક્ષત્રિયોને વેરાંતરા છે, પરંતુ ગોંડલ ધારાસભાની બેઠક એવી છે એમાં મેક્સિમમમાં મેક્સિમમ પટેલો છે ને 9000 જ પટેલો આપણે ક્ષત્રિયો છે, છતાં એ લોકો જીતે છે. ગોંડલના જયરાસિંહ બાપુ હોય કે એના ધર્મપત્ની ગીતાબા હોય કે ગમે તે હોય, તો એક કારણ એવું નથી કે એ લોકો ડરે છે, સમજી લો. પણ એ લોકો પ્રોટેક્શન મની, જે મહારાષ્ટ્રમાં આપણે શબ્દ વાપરીએ છીએ પ્રોટેક્શન મની, એમ અહીંયા આ લોકોને ખબર છે કે કાયદો નામની જે ચીજ છે એ અમને હેરાન કરશે, બલકે આપણને રક્ષા કરશે કોણ? યા તો મહિપતસિંહ જાડેજા, અથવા તો અનિરુદ્ધસિંહ જાડેજા, અથવા જયરાજસિંહ જાડેજા. સમજી લ્યો, આ લોકોનું જે ત્યાં રાજતંત્ર ચાલે છે પોતીકું, ત્યાં ઓન ધ સ્પોટ નિર્ણય થાય છે. સાચા ખોટા રામ જાણે, પણ ઓન ધ સ્પોટ નિર્ણય થાય છે. અને મહત્તમ કિસ્સામાં, કિશનભાઈ આપને કહી દઉં, મહત્તમ કિસ્સામાં કહું છું, અમુક કિસ્સાને બાદ કરો કદાચિત, કારણ કે એ તો પોતપોતિકા દરેકના હોય છે સમીકરણો હોય, પરંતુ જાહેર જનતાને લાગે વળગે ત્યાં સુધી લોકોને જેટલો ભરોસો તંત્ર ઉપર નથી એટલો જયરાજસિંહ જાડેજા ઉપર અને એટલો રીબડા અનિરુદ્ધસિંહ બહુ સાચી વાત છે. ગેંગ કયો કે જૂથ કયો, સમજી લો. ત્યાં જયરાજસિંહ બાપુને ત્યાં રાતના રોજે સાંજના કહેવાય છે કે દરબાર ભરાય છે, આપની જાણ ખાતર. અને જેમ શરમણ મુંજા પોરબંદરમાં દરબાર ભરતા હતા એવી જ આ વાત છે. અને દરબાર ભરાય છે એટલું જ નહીં, હજારો લોકો ત્યાં આવે છે, પોતપોતીકી વ્યથા રજૂ કરે છે. અને ત્યાં જયરાજસિંહ બાપુ જે છે એ અને એના માણસો બેઠા હોય એ બુદ્ધિપૂર્વક ફોન કરીને એની સમસ્યા સોલ્વ કરે છે. અને આપને કહી દઉં, બીજા બધા ટેકનિકલ એરર કરીને આપણે જેને ન્યાયતંત્ર માનીએ છીએ એમાં કાળા કોટવાળા ઇધર ઉધર કરીને ગમે એને છોડાવી દે ને ગમે એવો અન્યાય પણ મેળવી લેતા હોય છે. આ બેની જે અદાલતો છે, ટૂંકમાં જેને દરબાર શબ્દ કહીએ આપણે, દરબાર રાજ દરબાર ભરાય એના જેવો, ત્યાં 100માંથી 70-80% બાકાયદા ન્યાય થાય છે. રેર ઓફ ધી રેર કેસમાં કોઈ એમ માને કે ભાઈ મને અન્યાય થયો, બાકી બિલકુલ ન્યાય થાય છે. કારણ કે ત્યાં એટલે એમાં જગદીશભાઈ એવું હોય છે કે સામાન્ય માણસ છે એ બિચારો પોલીસ પાસે જાય, પીએસઆઈ પાસે કે સાહેબ મારી ફરિયાદ નોંધી લો, એટલે પોલીસ કે ભાઈ તારી ભેંસ ચોરાઈ ગઈ, એની કંઈ ફરિયાદ નોંધવાની ના હોય. પણ એ જ વ્યક્તિ જ્યારે આ બાહુબલીઓના ઘરે જાય ત્યારે પીએસઆઈને દરબારમાં આવીને ફરિયાદ લેવી પડે. પિક્ચરના દ્રશ્યો જેવી હકીકત છે. પણ જગદીશભાઈ, છેલ્લે કાયદો વ્યવસ્થા એ રાજા હોય કે રંક બધા માટે સરખા છે. તમે જે મર્ડરની વાત કરી, 15મી ઓગસ્ટના દિવસે જાહેરમાં મર્ડર થઈ ગયું, અને આજે એ ઘટનામાં ન્યાય અને અન્યાય શું એ આપણે સૌ જાણીએ છીએ. તો રાજકીય પાર્ટીઓ, કોઈ પણ પાર્ટી હોય, એ બાહુબલીઓ પાસે કેમ વાકી વળી જાય છે? મને સરેન્ડર થઈ જાય એકદમ, ત્યાં એકદમ પગે લાગી લે, ત્યાં કોઈ કાયદો નહીં, કોઈ વ્યવસ્થા નહીં. કારણ એવું છે બાપુ, આપણે જાણીએ છીએ બધા આંગળા સરખા નથી હોતા, એમ તમામ નાગરિકો સરખા નથી હોતા, અને તમામ સ્થિતિ પણ એક સમાન હોતી નથી. દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર, જેમ આપણે તમે જુઓ, કોઈ પણ એક મશીન હોય કે કોઈ પણ એક યુનિટ હોય તો એને અલગ અલગ પાના પકડ હોય છે. એક વાંદરી પાનું એવું હોય ગમે ત્યાં લાગુ પડે. આ જે બાહુબલીઓ જે છે એનો ઉપયોગ આ ટાઈપનો હોય છે. એનો ખાલી ફોન કાફી છે, બાકી બધાય કેસમાં તમારી જાણ ખાતર લડવા જાય ચૂંટણી. આપણે તો અહીંયા ટીવી ડિબેટ કરીએ છીએ આનંદ મંગળથી એસી રૂમમાં બેસીને, એટલે આપણને ધરાતલ વસ્તુની તમને મને તો આપણે રેખડા એટલે ખબર છે, પણ આમ જનતાને એમ લાગે પણ એને ખબર નથી વાસ્તવિકતા શું છે. વાસ્તવિકતા એ છે કે ફોર્મ ભરવું પણ અમુક જગ્યાએ અઘરું. આ તો હવે ધીરે ધીરે લોકતંત્રમાં આ બધી વોટ્સઅપ યુનિવર્સિટી બહુ પ્રચલિત થઈ ગઈ છે એટલે. બાકી આ જેનું તમે અત્યારે સ્ક્રીન ઉપર દ્રશ્ય બતાવો છો, મહિપતસિંહજી જાડેજા, તમારી જાણ ખાતર કોઈની મજાલ છે રીબડામાં કોઈ જાહેર સભા કરી જાય જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે? અને અત્યારે જે હિંડોળે હિંચકી રહ્યા છે જયરાજસિંહ બાપુ, જેનો હમણાં તમે વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં દ્રશ્ય બતાવ્યું,
એ પણ રીબડામાં આવીને જયરાજસિંહ બાપુ પોતે ખાલી કહી કે બાકી કોઈની મજા નથી. જયરાજસિંહ બાપુએ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં કીધું તું રીબડામાં આવીને પટેલ સમાજના તથાકથિત સ્નેહ સંમેલનમાં કે જો કોઈ ઇન્વર્ટેડ કોમામાં જો કોઈ એમ માનતું હોય કે ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં એ કોઈ બીજા પાસે લઈ જશે તો એ લોકો ખાંડ ખાય છે. હું જીવું ત્યાં સુધી ને મારો દીકરો એટલે કે ગણેશ છે ત્યાં સુધી કોઈએ આ બાજુ ફરકવાની જરૂર નથી. તમે વિચાર કરો આમાં પક્ષ પણ ક્યાં આવ્યો? મને કહો, ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મને અથવા મારા પુત્રને જ મળશે એવું છળાધાડ કરે છતાં આજ સુધી હું ને તમે ડિબેટ કરીએ છીએ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય ઓન રેકોર્ડ એવું કીધું નથી કે ભાઈ જયરાજસિંહ બાપુ આવું બોલી શકે નહીં, અમારું કોર કમિટી ને અમારી ફલાણી કમિટી ને એ નક્કી કરશે ને કોઈ કમિટી હોતી નથી. અહીંયા તો જहाँ ये लोग खड़े रहते हैं वहाँ लाइन वहीं से शुरू होती है. જગદીશભાઈ, તો બાહુબલી આગળ એટલે એક મહત્વનો કે અમારા ઓફિસ પર કૃણાલ છે, ગોંડલથી બિલોંગ કરે છે, કહેતા હતા કે બે કેસ, એક કેશુબાપાએ બુદ્ધિ વાપરી કે મારે ક્ષત્રિય સામે ક્ષત્રિય જોઈએ છે એટલે મહિપતસિંહ અને અનિરુદ્ધસિંહની સામે જયરાજસિંહને લોન્ચ કરે છે. અને આ જ બુદ્ધિ જયરાજસિંહે વાપરી કે એપીએમસીમાં ને બાકી બધા જગતી ઢોલ સહિતના લેવા પટેલના આગેવાનો હતા એની સામે અલ્પેશ ઢોલરિયાને લોન્ચ કરવામાં આવે છે. તો ખરેખર આ જ રણનીતિ છે અત્યારે કે ક્ષત્રિય સામે એક બળીયો ક્ષત્રિય શોધ્યો, લેવા પટેલ સામે એક સાથે રહે તેવો મજબૂત લેવા પટેલ શોધ્યો. બિલકુલ આ જ નીતિ છે. અને એ ખાલી કેવા પૂરતા પાટીદાર હોય કે કેવા પૂરતા ક્ષત્રિય હોય, બાકી પોતિકા જ માણસ હોય. પણ હવે કોઈ સામે વાળાને જેમ લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ તમે પટેલના ગામમાં ક્ષત્રિય રાખો કે ક્ષત્રિયના ગામમાં પટેલ રાખો તો ડકો થાય. એના કરતા જે શકો તૈસા ક્ષત્રિય સામે ક્ષત્રિય. તમે કેશુભાઈની વાત કરી બરાબર સાચી હતી કે એક આમાં પણ તોય બકરું કાઢતા ઉઠવું પેઠો એના જેવું થયું કે તમે એક જે કાંટાથી તમે પગનો કાંટો હોય તમારે કાંટાથી જ કાઢવો પડે એવી જે પદ્ધતિ અજમાવા ગયા તો અત્યારે પણ એ જ પરિસ્થિતિ આમ જુઓ તો છે. ખાલી ફેર એટલો છે કે કમસે કમ જયરાજસિંહ બાપુ અરે વાતચીત કરી શકાય એમ તો છે જ કે એને સમજાવી શકાય. બાકી જે તમે અત્યારે તસવીરો બતાવો છો તો એ પણ અત્યારે બે ધડક કહેતા ફરે છે ને કે ભાઈ મારા દીકરા જ્યાં સુધી હું કહું અથવા તો અમે લોકો અમારો પરિવાર કે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કોઈને આપવાની થતી નથી. એટલે દરેકે અલ્પેશ ઢોલરિયા તમે કહો છો પટેલ છે, વાત સાચી છે, બધી વાત સાચી પટેલ, પણ તમારી જાણ ખાતર એનું આખું અર્થ અને આખું તંત્ર એ પાછું જયરાજસિંહ બાપુ કે એમ જ થતું હોય છે ને એના આધીન હોય છે. પછી શું કરે પટેલ સમાજ જે છે આસપાસની વિસ્તારનો જ્યાં ગોમટાથી માંડીને જેટલા પણ આ રીબડા ગોમટા જે કંઈ નાની દેરડી કે મોટી દેરડી કે આ બધા ગામો જે છે ત્યાં બધા પટેલ સમાજ જયરાજસિંહ બાપુ પાસે જઈ શકતા ના હોય, બધા અનિરુદ્ધસિંહ જાડેજા પાસે જઈ શકતા ના હોય. એટલે વાયા ઢોલરિયા, તમે સમજ્યા? કારણ કે આ ભાઈ ઢોલરિયાને વાત કરી શકાતી હોય એટલે પછી ઢોલરિયા છે એ બાપુ સુધી પહોંચે અને અંતે તમારું બધું થાળે પાડી દે જનજીવન. તો જે વચેટિયા જેને કહેવાય અથવા તો મિડલ મેન કહેવાય કે સેતુ કયો, આ જે છે એની ભૂમિકામાં હવે ભાઈ જેમ ઢોલરિયા જેવા માણસો છે એ હોય છે. એટલે દરેકે ટૂંકમાં પોતપોતાનો તોડ શોધી કાઢ્યો. સરવાળે તો દરેકે ઇન્ડિવિજ્યુઅલી કેસમાં તો પોતીકું વર્ચસ્વ જાળવવા બાકીના આયામો ઊભા કરી દીધા. પણ અત્યારે પણ એ લોકોનો દબદબો છે. એટલે જગદીશભાઈ, જે ગેંગવોર માટે, ગુંડાગર્દી માટે જે યુપી બિહારને આપણે હંમેશા કોસીએ છીએ અને એના ઉદાહરણ આપીએ છીએ અને ગુજરાતને યાદ કરીએ તો બહુ તો અમારું પોરબંદર બદનામ થાય. પણ એવું નથી, આવા બાહુબલીઓ ઠેકાણે છે. એટલે કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ પ્રશાસન હોય, આમને જેલ કે મેલ કોઈ ફેર પડતો નથી. અને આ બધા પોતપોતાનું સામ્રાજ્ય જેમ ચલાવતા હોય એમ જ ચલાવે છે. અને પાર્ટીનો જે પરિવારવાદની વાર્તા હોય તો એ પણ નિયમો અહીં લાગુ નથી પડતા. રીબડા પણ આજે જ દાવો કરે છે કે ભાઈ ગોંડલ ઉપર અમારું રાજ છે અને જયરાજસિંહ કહે છે કે નહીં આ રાજ અમારું છે. લોકશાહીમાં પણ રજવાડા આમને રાખવાના છે. પણ એમાં એવું છે સાહેબ કે જુઓ એ ક્યારે કરી શકે? તમે તમારી ગાડી તો જ ચલાવી શકો ને જેમાં પેટ્રોલ હોય. હવે ભારતીય જનતા પાર્ટીએ ગણેશ ગોંડલને મેન્ડેટ આપ્યો તો, કાયદેસર જેલમાં હોવા છતાં મેન્ડેટ આપ્યો તો, સમજી લો. હવે એનું ગુજરાતી શું સમજવું? હવે તમે જયરાજસિંહનો ક્યાં વાંક કાઢો? ધારો કે જે વાતની હું ને તમે ચર્ચા કરી રહ્યા છીએ તો એ ભારતીય જનતા પાર્ટીને ખબર ન હોય એવું તો બને નહીં કે ભાઈ જયરાજસિંહ બાપુનું ઉપર શું એલિગેશન છે, ગણેશ ગોંડલ ઉપર શું છે, જ્યારે કે સ્વયં જેલમાં છે. સમજી લો. અને જેની તમે અત્યારે તસવીર બતાવી રહ્યા છો મહિપતસિંહ જાડેજાની, દિવંગત ત્યાં એણે જીવતા જગત્યું કરેલું
એ અવસાન પામ્યા એ પહેલાં, દેહા અવસાન પામ્યા એ પહેલાં જીવતા જગત્યું કર્યું હતું. હું ને તમે જેના અત્યારે વાતો બધી વાગોળી રહ્યા છીએ એ જે મયપતસિંહ બાપુની ન્યા જીવતા જગત્યું ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પછી પ્રદીપસિંહ જાડેજા સહિતના અડધા પડધા મંત્રીમંડળ પગે લાગવા લાઈનમાં ઊભા હતા. તમે સમજો. અને મયપતસિંહ બાપુના એ સિંહાસને બિરાજમાન હતા, આ લોકો પગે લાગતા હતા. તેઓ શ્રી એટલે કે મયપતસિંહજી એને આશીર્વચન આપતા હતા. અને અનિરુદ્ધસિંહ જાડેજા ડાયરો જે કરતા હતા એ ડાયરામાં હજારો લાખો રૂપિયાની છોડો ઉડાડતા હતા. હવે ક્યાં કોઈ સરકાર, ત્યારે બધી સરકાર આ જ હતી માની લ્યો. બિલકુલ. જો અનિરુદ્ધસિંહનો કોઈ વાંક ગુનો હોય, કોઈ કેસમાં વોન્ટેડ હોય, મયપતસિંહ સામે હોય, તો કમસે કમ સરકારે તો યા અળગું રહેવું જોઈએ, યા એનું કામ કરવું જોઈએ. આપની જાણ ખાતર આ ભાઈ જે વઘાસિયાનું તમે નામ લીધું, એક જમાનામાં એ ફરાર હતા ને તો એ બધી જાહેર સભામાં તો આવતા હતા, ગોરધન ઝડપિયાથી માંડીને બધાની, સમજી લ્યો. એટલે આ બધું કાનૂની પેપર ઉપર બધું જે ચિત્રામણ થાય છે હંબક હોય છે, વાસ્તવિકતા સાવ જુદી છે. ભારતીય જનતા પાર્ટીને ગણેશ ગોંડલના જે કંઈ કારનામાથી ખબર ન હોય બને નહીં, એણે મેન્ડેટ ક્યારે આપ્યો હોય તેમ છતાં સમજી લો. પણ સરવાળે તમને કહું દીક્ષિતભાઈ, સરકાર જ એવા એવું ગુનેગાર નથી. પક્ષ અને સરકારો જેવા ગુનેગારોને સમર્થન કરે છે કે ભાઈ તમે તમારે કરો તો જ આપણી પાર્ટીની આપણા લોકોની ધાક રહેશે. જો સરકારને બાહુબલીઓની પણ જરૂર પડે છે, એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે. આજની તારીખે અખિલેશ યાદવ એની પાસે બધા માફિયાઓ નથી, આપણે જાણીએ છીએ ને, છે જ ને. મમતા બેનર્જી પોતે નક્સલી હોવાનું એનો આપણે બધા આક્ષેપ કરીએ છીએ ને મોટા ભાગનાનું જાણીએ છીએ, એનું તુષ્ટિકરણ તો ચલાવે, જો એના વગર ચાલે નહીં. પણ એક તમને કહું, એક વાત તો બહુ નોંધવા જેવી છે મિત્રો, કે જે બાહુબલીઓ ઉત્તર પ્રદેશના માફિયાઓની, જેને આપણે બિહાર ઉત્તર પ્રદેશ માફિયા કહીએ, એમાં અને તમે જે આ દ્રશ્ય બતાવો છો એ બધામાં, એમાં આસમાન જમીનનો ફેર છે ભાઈ. એ કેવળ એવું નથી કે ગરીબ ગુડલાના હાંડલા ફોડે, એ તો વડે વડના હોય, એટલે સરખે સરખાના હોય, અથવા તો વટને મારે વાત વહી ગઈ હોય તો પછી વાદળી બનાવવાટું બે માર નાખે એવું બને. પણ હજારો લોકોને ન્યાય પણ આપે છે, લાખો કરોડો રૂપિયાના દાન પણ કરે છે. આ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા નામ ભૂલી જાઉં છું દર વખત હું, પણ જયદીપસિંહ એવું નામ છે, રાજદીપસિંહ. હા, એ મિત્ર, એ યુવાન જે છોકરો છે એ એટલા બધા એને દાન ધર્મ કરેલા છે કે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે, સમજો. તો જરૂરી નથી કે એ માફિયા ઉત્તર પ્રદેશના જુદા છે ને આની વાત જુદી છે. આ બધા જે લોકો બાહુબલી છે એમાં કોઈ ના નહીં, પરંતુ એ ધારો કે હું હાલો જતો હોઉં તો મારા ખીચામાંથી રૂપિયા કાઢી એમ નહીં. ઈ એના લેવલના જે કઈ માણસોની સામે રાઇવલ હોય તો એની સાથે ઈ બાહુબલી છે. જગદીશભાઈ, આ તો આપણે તમામ એ ભૂતકાળની વાતો કરી રહ્યા છીએ, પણ હવે જે તમે રાજદીપ રીબડા કહો છો ને ગણેશ ગોંડલ, એ ફ્યુચર છે એમ. ખબર નહીં ફ્યુચર પ્રજા નક્કી કરશે, પણ એ ફ્યુચર માને છે. તો આ ચૂંટણીમાં જીતવાથી ગણેશ ગોંડલનો રાજકીય સૂર્યોદય માનીને ચાલવો આનાથી. અને ગણેશ ગોંડલનો રાજકીય સૂર્યોદય, તો રાજદીપ રીબડાની ભવિષ્ય શું? જુઓ, અત્યારે રાજદીપભાઈ રીબડા જે છે એ આઇસોલેટ છે, કારણ કે એનો દાવો ચોક્કસ હતો, એને પણ ટિકિટ જોઈએ છે. પણ એમાં જયરાજસિંહ બાપુનું ખાનદાન જે છે એક ડગલું આગળ છે. એક તો પોતે ગણેશ ગોંડલ માટે મેન્ડેટે લઈ આવ્યા, એટલે ત્યાં એણે મેસેજ આપી દીધો વિરોધી એના જે છે એને, કે ભાઈ હજી ભારતીય જનતા પાર્ટીમાં અમારો દબદબો યથાવત છે. અને હવે શું કરશે? આજે અત્યારે તમે હું જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગોંડલના ચોરડી ગેટ ઉપર હમણાં 5 વાગે સભા અત્યારે કદાચ ચાલુ હશે, એમાં જયરાજસિંહ બાપુ જે છે આ વિજયોત્સવને સંબોધવાના છે. તમે લખી રાખજો, ક્યાંય પણ એવી આછકલાય જેવી વાત તમને સાંભળવા નહીં મળે કે મારી નાખું, કાપી નાખું, વટના કટકાને હવે થાય કરી લેજો ને હવે આમ ને તેમને, એવી બધી વાતો નહીં થાય. કહેજો કે કોઈ કાળને આડો ફરે નહીં, મરવાથી બચ્યા કદી કોઈના માર્યા મરે નહીં, એવું બધું નહીં થાય. હવે શું થશે એ કહો, સકારાત્મક રીતે એને લોન્ચ કરવામાં આવશે. શું કહેશે? અને જે છે એ ખરું હકીકત કે ભાઈ ગણેશ ગોંડલનો જે વિજય થયો એમાં જયરાજસિંહ બાપુ પોતે કહેશે કે એમાં કેવળ મારું નામ છે, મેં કોઈ વિશેષ પ્રયાસ કર્યો નથી, પરંતુ જે જીત થઈ છે મતદારોએ ગોંડલ ગણેશના પોતાના કામને જોઈને મત આપ્યો છે. અને હું પણ એ ગોંડલ ગણેશને કહીશ, જ્યારે એ બહાર નીકળે ત્યારે જેલમાંથી કાયદા કાનૂનને કારણે. અને જુઓ, કાયદો અમારા હાથમાં નથી, એનો અર્થ એ છે ગોંડલ તો જ જેલમાં હોય મારો દીકરો,
જો મારા હાથમાં હોય તો હું ધારું તો કાલે છોડાવી લઉં. એટલે એમ કરીને એક સકારાત્મક રાજનીતિ તરફ એને લોન્ચ કરવામાં આવશે. તમે જે કીધું ને બંનેનું ફ્યુચર છે, રાજનીતિ જે છે એ પણ એને ભાઈ ગણેશ છે એ પણ, તો બંને તરફ, કારણ કે પેલી બાજુ શું છે, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને એના ભાઈઓ અને એના છોકરા એ 6, 7, 8, 10 જણ છે. એટલે હજી લુખી ધમકી આપી શકે કે ભાઈ અમારાથી જાળવા જાજો, કારણ કે અમારી પાસે હજી ભગવાનની દયા છે, 4, 5, 6 છોકરા કંદોતર જેવા છે અને આજે નાના હોય કાલ મોટા થઈ જશે, એટલે અમને મરણ હરણનો ડર નથી. જયરાજસિંહ બાપુને શું છે કે આ દીકરો એકનો એક છે, એટલે દરેક માણસ બુદ્ધિપૂર્વક વિચારે કે આફ્ટર ઓલ બધું જે કંઈ આ માચડો ઊભો કર્યો છે ને તામ જામ ને તાસીરો ચાલે છે, અંતે તો દરેકને હોય ને એના વારસ માટે જ હોય ને. આટલો જવાન જો દીકરો છે એના માટે જ બધું મૂકવાનું હોય. હવે કોણ એને ખતરામાં મૂકે? એટલે હવે એ બુદ્ધિપૂર્વક એના પગલાં ભરશે અને સકારાત્મક રાજનીતિ તરફ આવશે. એટલે તમારા પ્રશ્નનો જવાબ કે ભાઈ ત્યાં રાજદીપસિંહનું કે આપણે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાનું શું થશે, તમે લખી રાખજો. એક બુદ્ધિપૂર્વકનું પોલિટિકલી સમાધાન કરવામાં આવશે. બિલકુલ આ ગેરંટી છે. કોઈ પણ ભોગે 2027ની ચૂંટણી પહેલા, હમણાં નહીં, 2027ની ચૂંટણી પહેલા જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને પરિવાર વચ્ચે બુદ્ધિપૂર્વકનું સમાધાન એવું કમસે કમ કરવામાં ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે કે કમસે કમ હામે તમે લાલ આંખ કરીને ન ફરો, મૂછે તાવ દેતા ન ફરો. તમારા છોકરાને અમે બુદ્ધિપૂર્વક રાજકીય રીતે થાળે પાડી, તમારા એટલે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને પણ કે રાજકીય અમે થાળે પાડી શકશું. અને ભાઈને જયરાજસિંહને કદાચ દીકરાને ટિકિટ આપે તો આ લોકોને એમ ન લાગવું જોઈએ કે અમને અહીંયાથી શું કામ, એને ગમે ત્યાં ટિકિટ આપીને જીતાડી બતાડશે, સમજી લો. કારણ કે સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ, સુરેન્દ્રનગર પંથક, ઝાલાવાડ, એમાં અનેક જગ્યાએ ક્ષત્રિયોની, સુરેન્દ્રનગર એમાં ક્ષત્રિયોનો બહુ મોટો વસવાટ છે અને બધી જ જગ્યાએ આ બંને જે પરિવારો છે એનો બહુ મોટો હોલ્ડ છે. એટલે વચલો રસ્તો કાઢશે એમ મારું કહેવું છે. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ઘણી બધી આમ તો વાત કરવા બેસીએ ને તો એક બુક ઓછી પડે કે કિશન કલાકો ઓછી પડે. સૌરાષ્ટ્રનો રક્તરંજિત ઇતિહાસથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ આજે વાત ગોંડલની કરતા હતા છતાં પણ વાત તો ખોટી, કારણ કે ભૂતકાળ જબરજસ્ત છે, ભવ્ય છે, અત્યારે પણ એવું છે નથી, ભવિષ્ય પણ આપણે ગોંડલની, ગણેશની ને રાજદીપની વાત કરી. બાહુબલીઓની પેટર્ન કે કોઈ પણ જગ્યાની પેટર્ન એવી છે કે પહેલા દાદાગીરી કરો, પછી દાદા બનો, પછી પૈસા બને એટલે રાજનેતા બનો, અને તમારી પાસે જ્યારે આખું સામ્રાજ્ય આવી જાય, પૈસા, રાજનેતા, ટોટલ સામ્રાજ્ય આવી જાય, ત્યારે એક સારા વ્યક્તિ બનવાની ઇમેજ તમે ડેવલપ કરો. અને એ જ બધા નેતાઓ અને રાજનેતાઓ કરે છે. અને શરૂઆત એમની બાહુબલીઓ જેવી હોય છે, પણ છેલ્લે વ્હાઇટ કોલર નેતા બની અને પોતાની કારકિર્દી ચલાવે છે. પણ ખેર આજ પરિસ્થિતિ છે ને એટલા માટે જનતાની જે સેવા, કે જે જનતાનું ભલું થવું જોઈએ, જે આઉટપુટ મળવું જોઈએ, એ બહુ ભાગ્યે જ મળે છે. દીક્ષિત, બસ તો આ જ પરિસ્થિતિ છે. તો અને આજ તમને આજનો ગર્જનાદ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આવા જ રસપ્રદ કિસ્સાઓ સાથે અમે તમારી સમક્ષ હાજર થઈશું. નમસ્કાર.